આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજરોજ વિશ્વ સ્તનપાન દિવસ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવશે। વડોદરા શહેરના ગોત્રી ગોકુલનગર ICDSમાંથી જે બ્લોક કોર્ડિનેટર છે રાવલ પૂજાબેન જયમીન કુમાર, તેઓ દ્વારા જ વિશ્વ સ્તનપાન દિવસની માહિતી આપવામાં આવી છે। સાથે જ આંગણવાડીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્તનપાન જ બાળકને આપવામાં આવે તેવું નિશ્ચિત કરવામાં આવે છે। પ્રથમ 6 મહિના કોઈ પણ ઉપરી આહાર બાળકને આપવાનો નથી। જેમ કે પાણી હોય તો પાણી પણ આપવાનું નથી। જો તમે પાણી કે ઉપરી આહાર આપશો તો બાળક ધાવન માતાનું ઓછું લેશે અને એમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જશે। એટલે પ્રથમ 6 માસ સુધી ફક્ત માતાનું ધાવન જ આપવાનું છે। અને પ્રથમ કલાકમાં જે માતાનું ધાવન હોય છે પીળું ધાવન, એ પીળું ધાવન ખૂબ જ એમાં રોગ પ્રતિકારક શક્તિઓ રહેલી હોય છે અને એ રોગ પ્રતિકારક શક્તિ બાળકને મોટું થવા તથા ઓછું બીમાર કરવામાં મદદરૂપ થાય છે। માટે પ્રથમ જે કલાકમાં જે ધાવન આવે છે એ બાળકને જરૂરથી આપવું જોઈએ અને ઘરના તમામ સભ્યોએ જે માતા છે જે ધાવન આપે છે બાળકને એમને પૂરતો સાથ સહયોગ આપવો જોઈએ। જે ઘરમાં કોઈ પુરુષ છે, પતિ છે કે પછી દાદા દાદી છે, બધાએ એનો સાથ આપવો જોઈએ।